બેલારૂમમાં ફસાયેલી નવસારીની મહિલાને પરત પોતાના વતનમાં લાવવામાં આવી છે। બેલારૂમમાં ફસાયેલી નવસારીની મહિલા હાલમાં સુરત પહોંચી છે। એરપોર્ટ પર પહોંચતા જ મહિલાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે સ્ટ્રોબેરી પેકિંગનું કામ કરવાનું છે અને દર મહિને 50 થી 60 હજાર પગાર મળશે તેમ કહીને મોકલી હતી, પણ બેલારૂમ જઈને તબેલામાં કામ કરાવવામાં આવતું હતું અને રહેવાની યોગ્ય સુવિધા પણ ન મળતી હતી। વધુમાં મહિલાએ જણાવ્યું કે પરિવારને મદદ કરવા બેલારૂસ નોકરી કરવા ગઈ હતી। તેને લોકોને અપીલ કરતા કહ્યું કે એજન્ટોની લાલચમાં આવીને કોઈએ વિદેશ જવું નહીં, એજન્ટની વાતની ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવું। બેલારૂસ સરકારની પણ કોઈ ખાસ મદદ મળી ન હતી। ત્યાંની સરકારે કહ્યું તમારા એજન્ટે ખોટું કર્યું છે, રૂપિયા 5 લાખ ખર્ચ કરીને બેલારૂસ નોકરી કરવા ગઈ હતી, પણ મારા તે પૈસા પણ પાણીમાં ગયા। તમને જણાવી દઈએ કે નવસારીની રહેવાસી અને 3 સંતાનોની માતા મીનાબેન જોશી નામની વિધવા મહિલા વડોદરાના એક એજન્ટના સંપર્કમાં આવી હતી। એજન્ટે તેમને બેલારૂસમાં ફ્રૂટ પેકિંગના કામમાં માસિક 90,000 રૂપિયાના પગારની લાલચ આપી હતી। આ સોનેરી સપના બતાવી એજન્ટે મહિલા પાસેથી કટકે 5.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા। પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે મીનાબેન આ રકમ ઉછીની લાવીને એજન્ટને ચૂકવી હતી। मैं पहला ज महीना हूँ जे तबेला थी ने त्यारे मैं ए लोग कॉन्टेक्ट करती थी कि आ लोग 3 इंडियन छोकरा जता रही मारा पासे हता। हूँ एकली ज छूँ तो बी ए लोग मानना नहीं। मैं कि अत्यारे बीजा आवशे कोई आव्या नहीं। तो बी मैं 7-8 दिवस 5 दिवस काम कर्युं, बीजा एम रही 2-3 दिवस पछी ए लोग राजीनामું मुकाયું। पछी मैं एम कीधुं कि भाई मने पेला विपुलभाई ने कीधुं कि तमारी पासे मने बोलाई लो, नहीं तो बीजी जग्याए बीजा छे एमनी पासे मने मोकली आपो। कोई मने हरखो जवाब नहीं आपता था। प्लस मैं मिक्स में आवी ने पछी मारा हाथे ए लोग गमे तेम बोलवा लाग्या कि तू तबेलामां गायनुं दूध काढावता हता। તમને શું કીધું તું તેમ जॉब माटे एवुं कीधुं हतुं कि स्ट्रॉबेरी पेकिंग ने वेर हाउस मतलब एम કેટલો પગાર આપશે એવું કીધું તું? 70 થી 80 હજાર પગાર કીધો। અને પછી શું કામ કરાવ્યું? 8 કલાકના ને તબેલામાં દૂધ કાઢવા મોકલી આપ્યા। અમે કઈ ગાયનું કરવા નહીં ગયેલા, અમને કઈ કામ કરવામાં અમને વાંધો નહીં હતો ને જે કામ કરવા માટે જ ગયેલા। અમે છોકરા મૂકીને શાના માટે દેવું કરીને ગયા? અમે બી દેવું કરવાનું। હવે અહીંયા હું આવી છું, દેવું કોણ કાઢવાનું? પેલા ભાઈ એજન્ટ માટે શું કહેશે? હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ, પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા। કેટલા રૂપિયા આવ્યા? મેં 5.5 લાખ કેસ આપેલા એજન્ટ। બેન, બીજા લોકોને આ રીતના મોકલાય છે એને લઈને શું કહેશો જતા હોય છે? હું તમને આના માટે બીજે નેક્સ્ટ ટાઈમ હું તમને વાત કરીશ કે બીજા ત્યાં બહુ બધા ફસાયેલા છે અને જે આવી રીતે જાય છે બીજાએ મને હેલ્પ કરી, એ લોકોનું ખોટું એ લોકો નામ બી ખરાબ કરે છે મારા માટે। બીજાને શું સંદેશો આપશો જે આવી રીતે જાય છે ને ખોટું કરે? ના એજન્ટ લોકોનું કહેલું થોડું બી નહીં માનતા ને એ લોકો ફસાવીને મોકલશે પણ તમારી લાઈફ ત્યાં ખરાબ થઈ જશે। આજે જ મને પ્લેનમાં પંજાબના ને રાજસ્થાનના ને છોકરા લોકો સ્ટુડન્ટમાં ગયેલા ને એ પોતે કહેતા હતા કે ત્યાંના વ્યક્તિમાં 40,000 ને 50,000 પગાર નથી, તો આપણો તો હું અહીં આટલો બધો। એવી રીતે મને ગુડ કરીને લોકો મને આજે એ કરતા હતા। ત્યાંની સરકાર બી મને એમ કીધું કે તું સરસ છે છોકરી, તું આટલું ટસર કરીને રહી છે અને અહીંયાના મને ટોર્ચર કરતા છે। અહીંયાના જે એજન્ટ ને વિપુલભાઈ ને એ લોકો મને ખોટું ખરાબ બોલતા છે એમ કે તારી છોકરી તું તારી સમાજમાં શું બનાવશે, આમ છે તેમ છે, એવું બધું મને આજે ફોન પર બી કહેતા હતા। એટલે આજે ખુશી કેટલી આવી ગઈ? હા, ખુશી તો આવે ને। હું ઇન્ડિયા આવી છું તો મારા છોકરાને મળીશ, મારી ફેમિલીને મળીશ। તો યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।